અજમલજી કાશીમાં આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવ્યું અને એક પગે ઊભા રહીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે અજમલજી કાશીએ જવા વિદાય થયા ત્યારથી રાણી મીનળદે અન્નનો ત્યાગ કર્યો અને શિવજીને દૂધથી અભિષેક કરી અને તે દૂધ પી અને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અજમલજી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવની તપસ્યામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 7 દિવસ વીતી જાય છે. અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું. અજમલજીના જપ તકની અડગતાથી પાર્વતીનું હૃદય હચમસી ગયું અને મહાદેવને કહે છે, સ્વામી, એ અન્નજળનો ત્યાગ કરી દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે, પણ તેના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ નથી આપતા? આ સાંભળીને મહાદેવે કહ્યું, પાર્વતી, તે વરદાની પુરુષ છે. અજમલજીની તપસ્યા હવે પૂર્ણ થવા આવી છે. એમ કહી અને અજમલજીના પૂર્વજન્મની કહાની પાર્વતી મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો. ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો. અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી. પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી. આવો રોજ રોજ થવા માંડ્યું. એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું. મંગળ ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો. વહેલી સવારે મંગળની પત્નીએ જગાડીને પૂછ્યું, સરાઈના પૈસા લાવ્યા? આ સાંભળી અને મંગળે જગજગદંબાના દિવ્ય દર્શન અને માતાજીએ પ્રસન્ન થઈને ગૌચરાઈના સુપડું ભરીને જવ આપ્યા તેની વાત કરી. પણ આપણે ક્યાં જવની જરૂર છે? જવ તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી અને નાખી દીધા અને સાદર ખંખેરી અને ઘરે આવતો રહ્યો. આ સાંભળી અને મંગળની પત્નીને દુઃખ થયું અને આશ્ચર્યની વાત તો એ થઈ કે જ્યારે તે સાદર જોઈ તો તેમાં સોનાના જવના દાણા ચોટેલા હતા. સોનાના જવ જોઈને મંગળની પત્નીને આનંદનો પાર ન રહ્યો. આ જગદંબાના ચમત્કારિક જવ મંગળ ઘરે ન લાવ્યો, તેથી તેની પત્નીએ તેને ઠપકો પણ આપ્યો. વિચાર કરી અને બંને જંગલમાં જવનો ઢગલો પાછો શોધવા જાય છે, પરંતુ મંગળ માર્ગ ભૂલી ગયો હતો, તેથી માર્ગ શોધવામાં રાત પડી ગઈ. અંધારી રાત ડુંગરની તળેટીમાં ક્યાંય કેડી દેખાતી ન હતી. આથી દંપતીએ નિશ્ચય કર્યો, હવે આપણે માર્ગ નહીં જડે, માટે હવે રાત અહીં જ વિતાવી પડશે. બંને જણ વિચારે છે કે આપણે જગદંબાના દર્શન કર્યા સિવાય ઘરે પાછું જવું નથી. એમ કહી દૃઢ નિશ્ચયથી ત્યાં બેસી ગયા. રાત જામી ગઈ. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો